દિવસે વીજળી ક્યારે મળશે? રાજ્ય સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત તો કરી છે, પરંતુ આ વાત માત્ર ફાઇલોમાં દબાયેલી હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ ખેડૂતો રાત્રે પિયત કરવા માટે મજબૂર છે, તે પણ દીપડા જેવા જંગલી પ્રાણીઓના ભય વચ્ચે। ત્યારે ક્યાં ઉઠી છે દિવસે વીજળી આપવાની માંગ? શું છે આ ખેડૂતોની સમસ્યા? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ અંતર્ગત રૂપિયા 1570 કરોડની જોગવાઈ। તો સાંભળ્યું તમે? ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત તો સરકારે કરી હતી। બજેટમાં કિસાન સૂર્યોદય યોજના માટે નાણાંની ફાળવણી પણ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે ખરી? જોઈ લો આ દ્રશ્યો નવસારી જિલ્લાના ગામડાઓના છે, જ્યાં રાતના સમયે જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ખેડૂતો પિયત કરી રહ્યા છે। ટોર્ચના અજવાળામાં જીવના જોખમ વચ્ચે અન્નદાતા દેશવાસીઓનું પેટ ભરવા માટે પરસેવો પાડી રહ્યો છે। દિવસે વીજળી મળે તેવી માંગ છે, પરંતુ મળતી નથી, જેના કારણે જ રાતના ઉજાગરા ખેડૂતોને કરવા પડી રહ્યા છે। ખાસ કરીને સૂર્યોદય યોજના હેઠળ જે ખેડૂતોનો વીજ પ્રવાહ તો એ દિવસ દરમિયાન આપવાની વાત થયેલી અને એના મોટા પાયે ઉદ્ઘાટન વિધિને બધું થઈ ગયેલું, પરંતુ એ કાગળ પૂરતું જ સીમિત લાગે। તો હાલમાં જે ખેડૂતોને પાવર સપ્લાય મળે છે તો એ ખાસ કરીને મળે કે 5 થી બપોરના 1 અને બીજા અઠવાડિયામાં બપોર 1 થી રાત્રે 9। તો આ દરમિયાન અડધો જેટલો સમય બંને શિડ્યુલમાં ખેડૂતોએ અંધારાનો સામનો કરવાનો આવે કે અહીંયા દીપડા અને ભૂંડ એ જે દિવસ દરમિયાન બી રખડતા જોવા મળે। શેરડીનો મહત્તમ વિસ્તાર છે, એમાં લપાવા છુપાવવા માટે બંને પ્રાણીઓને અનુકૂળતા છે। તો આવા સંજોગોની અંદર ખેડૂત અને ખેત મજૂરે જોખમ લઈને એ પાણી કે પિયત કરવા જવું પડે। નવસારી જિલ્લામાં દીપડાનો સતત ભય રહે છે। અનેક વખત રહેણાંક વિસ્તારમાં પણ દીપડો આવી ચડતો હોય છે અને ખેતરો તો જાણે દીપડાનું આશ્રય સ્થાન બન્યા છે। ત્યારે નવસારીના ખેડૂતો 2-5 લોકો સાથે મળીને પોતાના પાકને જીવતો રાખવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। રાતના અંધારામાં પાકને પિયત આપી રહ્યા છે। સરકારની સૂર્યોદય યોજના હોવા છતાં જેટકો દ્વારા એક સપ્તાહ સવારે 5 થી બપોરના 1 અને બીજા સપ્તાહે બપોરના 1 થી રાતના 9 વાગ્યા સુધી 8 કલાક વીજળી મળે છે। રાત થાય એટલે અમને ખેતરે ડર લાગે છે, ભૂંડડાનો અને દીપડાનો। અત્યારે દીપડાને એનું પેલું વધારે છે ને ભૂંડનો છે, એ કઈ ઘડી હુમલો કરી પાડે એ નક્કી નહીં, એટલે અમારે એનો ડર લાગે છે। એટલે સરકારશ્રી પાવર તો આપે છે, પરંતુ એ જો સવારે 9 થી 5 નો કરી આપે તો અમારા માટે બેનિફિટ છે, જેથી પાણી બી સચવાય અને ખેડૂતનું પિયતનું કામ પણ વ્યવસ્થિત થાય છે। અત્યારે અમારે શું કરવા પડે કે પાણી ચાલુ તો કરી આવે, પણ બંધ કરવાનું હોય તો રાતના 9 વાગે। હવે એ દરમિયાન અમને બીક લાગે છે ખેતરે જવા માટે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે આ પાવરનો ટાઈમ ચેન્જ કરી ને અમને દિવસ દરમિયાન આપો, તો જેથી પાકને પણ સારું છે અને પાણીનો પણ બચાવ થાય છે। રાતના અંધારામાં ખેડૂતો હાથમાં લાકડી રાખીને જૂથની અંદર પિયત કરી રહ્યા છે, પરંતુ ઘણીવાર દીપડાનો તેમને સામનો પણ કરવો પડે છે। ઘણીવાર તો દીપડાનો આતંક એટલો જોવા મળે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી, જેના કારણે ક્યાંક પાણી ચાલુ રાખવા પડે છે તો ક્યાંક પાણી વગર પાક સુકાઈ જાય છે। આ મામલે જ્યારે અમે જેટકોના અધિકારીનો સંપર્ક સાધ્યો અને દિવસે વીજળીનો પ્રશ્ન કર્યો તો તેમણે સ્વીકાર્યું કે નવસારી પૂર્વ પટ્ટીના અનેક ગામમાં કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી ન થઈ હોવાનું તેમણે સ્વીકાર્યું। હાલ આ વિસ્તારમાં અમુક વિસ્તારમાં 2 શિડ્યુલમાં એગ્રીકલ્ચરમાં વીજ સપ્લાય આપવામાં આવે છે અને હાલ ગુજરાત સરકારશ્રીની કિસાન સૂર્યોદય યોજના ની કામગીરી ચાલી રહેલી છે। કિસાન સૂર્યોદય યોજના ફેઝ 1 અને ફેઝ 2
અને કિસાન સૂર્યોદય યોજના ફેઝ 1માં મોટેભાગેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે ફેઝ 2ની કામગીરી છે એના માટેની ટેન્ડર પ્રોસેસ અને જે એજન્સીને કામગીરી કરવાનું છે એને કામગીરી સોંપાઈ ગઈ છે. હાલ કામગીરી ચાલી રહી છે અને અમારું જે કંઈ જે પ્લાનિંગ છે એ અમારો ટાર્ગેટ એવો છે કે બિફોર મોન્સૂન પહેલા તમામ કામગીરીને આ વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવશે. સરકાર એક તરફ મોટી મોટી જાહેરાતો કરીને વાહવાઈ મેળવી રહી છે, પરંતુ જમીન પર તે જાહેરાતો ઉતરતી નથી. ત્યારે સાચા અર્થમાં ખેડૂતોને ક્યારે દિવસે વીજળી મળી રહે છે તે જોવું રહ્યું. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.